કેમ છો બાળ દોસ્તો? મજામાં ને? નમસ્તે વાલી મિત્રો, આપ સૌ મજામાં હશો. સૌથી પહેલાં એક અગત્યની વાત તમારી સાથે કરવાની છે. એ છે કોરોના મહામારીથી બચવા માટે તમારે 3 બાબતોનું ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલી બાબત છે માસ્ક હંમેશા સાચી રીતે પહેરો. તમારું નાક અને તમારું મોં બરાબર ઢંકાયેલું રહે એ રીતે જ માસ્ક પહેરો. બીજી બાબત, તમારા હાથ વારંવાર ધુઓ, સાબુથી અને સેનિટાઈઝરથી પણ સાફ કરો. ત્રીજી બાબત, હંમેશા બીજી વ્યક્તિથી 6 ફૂટનું અંતર જાળવો. હવે આજે આપણે જે નવી વાત કરવાના છે એ છે તમારા ગણિતમાં એકમ 19 પેટર્ન એટલે કે તરા. આજે આપણે અગાઉ શું શીખ્યા હતા એની ઉપર પહેલાં નજર કરીએ. તો ગઈ વખતે આપણે આકારોની પેટર્ન જોઈ, આકારોમાં રંગપૂર્ણીની પેટર્ન જોઈ હતી, એ પછી સંખ્યાની પેટર્ન જોઈ હતી. જો બાળ દોસ્તો, હવે આપણે પહોંચ્યા છે પાના નંબર 29, બરાબર? તો પાના નંબર 29 ઉપર આપણો પહેલો પ્રશ્ન છે. અહીંયા આ કોઠાની અંદર આપણને એક પેટર્ન આપી છે, પણ કેવી પેટર્ન? શબ્દોની પેટર્ન. જુઓ, મન, નમ, વળી પાછું મન. એનો મતલબ કે પહેલાં જે તમને શબ્દ આપ્યો છે એના પછી બીજો શબ્દ, ફરી પાછો પહેલો શબ્દ, તો અહીંયા શું લખશો? બીજો શબ્દ, એટલે કે અહીંયા આવશે નમ. મન નમ, મન નમ. આ રીતે તમારે લખવાનું થશે. હવે જોઈએ આપણે બીજું ખાનું. બીજા ખાનામાં આપણને શબ્દ આપ્યો છે રાત, અને પછી છે દિવસ, એના પછી આપ્યું છે રાત. તો અહીંયા શું આવશે ભાઈ? બરાબર સમજ્યા તમે ટીચર? અહીંયા અમે લખીશું દિવસ, એટલે અહીંયા રાત દિવસ, રાત દિવસ, રાત દિવસ, એમ બંને શબ્દો વારાફરતી રિપીટ થશે. બરાબર? તો ચાલો અહીંયા તમારી જાતે જ લખવાનું છે. એના પછી ત્રીજું ખાનું જોઈએ. રમત ગમત. રમત, શું આવશે? ગમત. બરાબર. તો એ જ રીતે બાકીના ખાનામાં પણ રમતગમત રમતગમત શબ્દો તમારે રિપીટ કરવાના છે અને તમારી જાતે જ લખવાના છે. જુઓ, ચોથા નંબરનું જે છે ખાનું, એમાં આપ્યો છે 1, પછી છે 2, વળી પાછો 1, વળી પાછા 2. એનો અર્થ એમ થયો કે અહીંયા 1 2 1 2 આ બંને સંખ્યાઓને તમારે રિપીટ કરવાની છે, એવી પેટર્ન આપી છે. તો કરી શકશો ને તમે? 1 2 1 2, પછી શું આવશે? 1 2 1 2. ચાલો લખો. બરાબર? હવે એની પછીનો જે પ્રશ્ન છે એમાં આખો જે કોઠો છે એ કોઠાની અંદર સંખ્યાઓની પેટર્ન આપી છે. તો એમાંનું જે પહેલું ખાનું છે એમાં આપણે જોઈએ. એમાં લખ્યું છે 87 88 89. અહીંયા એક એક સંખ્યા આગળ વધે છે, એટલે એક એકની પેટર્ન આપી છે, એક એકનો કૂદકો મારવાનો છે. તમે સમજી ગયા ને? તો 89 પછી શું આવશે ભાઈ? 89 પછી આવશે 90. ચાલો લખો 90. 90 પછી શું આવશે? 91. બરાબર? આ રીતે આગળ એક એક વધારતા જાઓ અને તમે લખતા જાઓ. હવે એના પછીનું નીચેનું ખાનું જોઈએ આપણે. તો નીચેના ખાનામાં સૌથી પહેલી સંખ્યા આપી છે 20, એના પછી છે 30, એટલે કે અહીંયા સીધો 10નો કૂદકો માર્યો છે. 20 પછી 30
30 પછી 10નો કૂદકો માર્યો તો શું આવે છે? 40. અને 40 પછી 10નો કૂદકો મારીએ તો શું આવશે ભાઈ? તો ચાલો તમે કૂદકો મારતા જાઓ અને ગણતા જાઓ અને લખતા જાઓ. લખીએ આપણે 50, 60, 70, 80, 90 એ તમારે લખવાના છે. બરાબર. ચાલો હવે આપણે જોઈએ નીચે. તો નીચેના ખાનામાં આપણને 3 સંખ્યા આપેલી છે. 2 પછી 5 અને પછી છે 8, 19, 29 અને 39. એટલે અહીંયા પણ 10-10નો કૂદકો મારેલો છે. 40 પછી 1 અને 2 પાછા ગયા તો હવે 38 છે ને, એમાંથી 2 પાછા જાઓ 37, 36 જો છે ને 36 અહીંયા, તો 36માંથી 2 ડગલા પાછા જાઓ, પાછો કૂદકો મારવાનો છે 2નો. 35, 34 તો અહીંયા શું જવાબ આવશે? 34. ચાલો લખી નાખો 34. હવે વળી 2 કૂદકા આપણે પાછળ મારવાના છે. 33, 32 તો અહીંયા શું જવાબ આવશે? 32. બરાબર મિત્રો, આ રીતે તમે પાછા કૂદકા મારતા જાઓ અને જવાબ લખતા જાઓ. આજે આપણે એનાથી આગળ વધીશું. તો ચાલો જોઈએ. જો એક પાન ગોઠવ્યું. આ કેટલા પાન છે? 1, 2 અને 3. તો 1 પાન પછી 3 પાન, ફરીથી 1 પાન પણ ઊંધું પાન છે, અને ફરીથી 3 પાન. જોયા ને? અને એ છતાં છે. ફરીથી 1 પાન ઊંધું. તો 1 પાન, 3 પાન, 1 પાન, 3 પાન, ફરીથી 1 પાન. તો આ આખી એક પેટર્ન થઈ. બરાબર. જુઓ, પાન ફૂલ. શું મૂક્યું? પાન. અને ફરીથી ફૂલ. આ શું મૂક્યું? પાન. અને ફરીથી ફૂલ. આ પણ મૂક્યું પાન. તો આમ આ આખી પાન અને ફૂલ, પાન અને ફૂલ એવી એક પેટર્ન થઈ રહી છે. બાળ દોસ્તો, આપણી પાસે કેટલીક દિવાસળીઓ છે. ચાલો આપણે દિવાસળીમાંથી પણ કંઈક પેટર્ન બનાવીએ. જુઓ, દિવાસળીને તમે આ રીતે ઊભી ગોઠવશો તો એક આખી લાઈન બનશે. થઈ? તો આ એક પેટર્ન બની. બરાબર. હવે આમાં તમારે ફેરફાર કરવો હોય તો તમે સીધી અને એક દિવાસળી ઊંધી. ચલો, સીધી ઊંધી, સીધી ઊંધી, સીધી ઊંધી. તો આ સીધી, એના પછી શું આવશે? ઊંધી. આ રીતે આગળ દિવાસળીની પેટર્ન બનાવી શકશો. તો તમારે પણ આ રીતે જુદી જુદી પેટર્ન બનાવવાની છે અને તમને ખૂબ મજા આવશે. બાળ દોસ્તો, તમે પાંદડા અને ફૂલની પેટર્ન બનાવી અને સાથે સાથે દિવાસળીમાંથી પણ કેવી કેવી પેટર્ન બનાવી શકાય છે એ પણ આજે મારી સાથે સાથે તમે શીખ્યા છો. બરાબર ને? કેવી મજા આવી પ્રવૃત્તિ કરવાની. હવે આપણે આપણી જે ગણિતની સ્વાધ્યાય પોથી છે એમાં કામ કરીશું. તો બધા પોતપોતાની ગણિતની સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 30 ઉપર આજે મારી સાથે સાથે કામ કરશે. તો ચાલો, પેટર્નમાં ખોટી વિગત પર ગોળ કરો. હવે અહીંયા તો તમને બધા જ ખાનામાં પેટર્ન દોરીને આપી છે.
તમારે એમાં ખોટું શું છે એ જોવાનું છે અને પછી એની ઉપર ગોળ કરવાનું છે. ચાલો જોઈએ. જુઓ, પહેલા ખાનામાં એક ગોળ છે, બીજા ખાનામાં બે ગોળ છે, ત્રીજા ખાનામાં 1, 2, 3 ગોળ છે અને ચોથા ખાનામાં 1, 2, 3 અને 4 ગોળ આપેલા છે. ફરીથી એક ગોળ છે. હવે આપણે જોતા જઈશું, એનો મતલબ કે પેટર્ન રિપીટ થઈ છે. તો એક ગોળ બરાબર, એના પછી બે ગોળ છે, તો અહીંયા પણ બે ગોળ છે બરાબર, અને બે ગોળ પછી 1, 2 અને 3 ગોળ આપ્યા છે. અહીંયા જોઈએ આપણે, એક ગોળ, બે ગોળ, 1, 2, 3 ને 4. ઓહ, આ ખોટું છે. બે પછી તો 3 ગોળ આવે. ચાલો ઉઠાવો તમારી પેન્સિલ અને આ ખોટું છે, માટે એની ઉપર આપણે ગોળ કરીશું કે આ ખાનામાં ખોટી પેટર્ન આપી છે. પછી તમે જુઓ તો આગળના ખાનામાં પાછા 4 છે, એટલે આ 4 બરાબર છે, પણ અહીંયા કેટલા આવશે? હા, તમારો જવાબ સાચો છે. આ ખાનામાં ખરેખર 3 ગોળ આવવા જોઈએ બરાબર. તો હવે આપણે બીજા ખાનામાં જોઈએ. બીજા ખાનામાં પણ પેટર્ન ઉપર આપણે પહેલાં ધ્યાનથી જોઈ લઈશું. પહેલું તીર ઊભું, બીજું તીર જમણી બાજુ જાય છે, ત્રીજું તીર નીચે આવ્યું અને ચોથું તીર ડાબી તરફ જાય છે. એટલે કે આ તીરની દિશા ઉપર ગયું, પછી આમ ગયું, પછી આમ ગયું અને પછી આમ ગયું, એ રીતેની એની પેટર્ન આપી છે. તો આ 4 તીર પ્રમાણે બાકીના તીર આપણે જોઈએ. પાછું ગયું પછી ઉપર આવે. અહીંયા આગળ કયું તીર આવે? ઉપર જતું તીર આવવું જોઈએ, અને ઉપર જતું તીરના પછી જમણી બાજુ આવે એ બરાબર છે. એના પછી નીચે આવ્યું એ પણ બરાબર છે, અને એના પછી આ દિશામાં આવ્યું એ પણ બરાબર છે. તો સૌથી પહેલું જે તીર છે અહીંયા, એ તીર ખોટું છે. ચાલો એની પર ગોળ કરો. બરાબર. હવે ત્રીજા ખાનામાં જુઓ, આંકડા આપેલા છે, સંખ્યા છે, અંકોની પેટર્ન છે. 4, 5, 6, 7. એટલે 4માં 1 વધ્યો, 5માં 1 વધ્યો, 6માં 1 વધ્યો. હવે ફરીથી ચેક કરી. 4, ઓહો, 4 પછી તો શું આવે? 5. તો અહીંયા શું લખ્યું છે? 6. તો ચાલો અહીંયા મારી સાથે સાથે ગોળ કરો. 4 પછી 5 આવે. અહીંયા એક ચોરસ આપ્યું છે, એમાં 2 રંગ આપેલા છે, કેસરી અને લીલો. તો કેસરી રંગ ઉપરની તરફ છે અને બીજા ખાનામાં પણ કેસરી રંગ ઉપરની તરફ જ છે, પણ પહેલા ખાનામાં એ જમણી બાજુ છે અને બીજા ખાનામાં એ ડાબી બાજુ છે. જોઈએ આગળનું ખાનું, એમાં પણ જમણી બાજુ છે, આમાં પણ ડાબી બાજુ છે. એના પછીના ખાનામાં ક્યાં આવશે? જમણી બાજુ, એટલે કે આટલા ભાગમાં કેસરી કલર હોવો જોઈએ, એના બદલે ડાબી બાજુ, એટલે કે અહીંયા છે. તો આ ખોટું છે. ચાલો એની ઉપર ગોળ કરો. એને ગોળ આપેલું છે, તો ગોળ પછી શું છે? ચોરસ. તો ચાલો અહીંયા આપણે શું કરીશું ભાઈ? બોલો તો બધા. બરાબર, સાચો જવાબ આપ્યો. ગોળ પછી આવશે
ચોરસ. ચોરસ પછી શું છે? હા, ત્રિકોણ. ચાલો તો દોરો. મારી સાથે સાથે બધા દોરો છો ને? હવે આવ્યું શું છે? આ સ્ટાર. તો આ ખાનામાં તમારે સ્ટાર દોરવાનો છે. ચાલો દોરો સ્ટાર. એના માટે પહેલાં એક ત્રિકોણ કરો અને એની ઉપર બીજો ત્રિકોણ ઊંધો કરો એટલે થઈ ગયો સ્ટાર. આમાં તમારે લાલ રંગ પૂરવાનો છે, બરાબર? નીચેના ખાનામાં શું આપ્યું છે? 2 લીલા ચાંદલા. હવે ઉપર છે, પછી ચોરસની જે જમણી બાજુ છે ત્યાં ઊભા છે, ચોરસની નીચે 2 છે અને ચોથા ચોરસમાં ડાબી બાજુ છે. તો આમ 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 અને આમ એ રીતે એ ચોરસ ફરે છે. ચાલો અહીંયા 2 ઉપર આપ્યા છે, તો હવે ક્યાં આવશે? આ જગ્યાએ. તો જમણી બાજુ કરો. 2 ચાંદલા કર્યા ને? બરાબર. હવે અહીંયા પછી ક્યાં આવશે? નીચે. બરાબર. થઈ ગયા. અને એના પછી ક્યાં આવશે? ડાબી બાજુ. આ ચાંદલામાં તમારે લીલો રંગ પૂરવાનો છે. નીચેના ખાનામાં પહોંચ્યા આપણે. નીચેના ખાનામાં 2 તીર આપેલા છે. એક તીર સીધું છે, બીજું તીર આડું છે અને આડું તીર જમણી બાજુ જાય છે. હવે બીજા ખાનામાં એક તીર નીચે આવે છે અને એક તીર આડું છે. ત્રીજા ખાનામાં એક તીર નીચે છે અને એક તીર ડાબી બાજુ જાય છે. ચોથા ખાનામાં એક તીર ઊભું છે અને એક તીર ડાબી બાજુ આડું છે. એટલે કે તીર પણ આમથી આમ ફરે છે. સમજ્યા તમે? ચાલો નીચેના ખાનામાં જોઈએ આપણે. 2 ઊભી અને 2 આડી લીટી દોરેલી છે અને એની પછીના ખાનામાં એ ચિત્રની ઉપર ગોળ લીલા કલરનું કર્યું છે. એની પછીના ખાનામાં એ જ લીટીઓની ઉપર એક ત્રિકોણ દોર્યો છે અને એની પછીના ખાનામાં એ જ લીટીઓની ઉપર એક ચોરસ દોર્યું છે. તમે જુઓ કે ગોળ, ત્રિકોણ અને ચોરસનો કલર લીલો છે. તો અહીંયા માત્ર ઊભી અને આડી 2 લીટી આપી છે. હવે એ પેટર્નને આપણે આગળ ચલાવવાની છે. બાળમિત્રો, હવે આપણે આવીએ છીએ આપણી સ્વાધ્યાય પોથીના પાના નંબર 31 ઉપર. તો આમાં તમને એક તોરણ આપ્યું છે અને એ તોરણમાં તમને સંખ્યાઓ અમુક આપેલી છે અને વચ્ચેની સંખ્યા તમારે લખવાની છે. આ છે સંખ્યાની પેટર્ન. જુઓ અહીંયા શરૂઆત 12થી થાય છે. 12 પછી શું છે? 13 પછી ખાનું ખાલી છે અને એમાં આપણે જવાબ લખવાનો છે. બોલો તો 12 13 પછી શું આવશે? બધાનો જવાબ સાચો પડ્યો. 12 13 14. ચાલો લખીએ આપણે. આ ખાનામાં મારી સાથે સાથે બધાએ લખવાનું છે. લખ્યો ને જવાબ? હા. હવે જુઓ
14 પછી 15, તો અહીંયા 15 આપેલા જ છે, એટલે 15 પછી શું આવશે એ કહો તો મને. બોલો બોલો, 15 પછી શું આવે? હા, 15 પછી આવશે 16. ચાલો લખીએ આપણે આ ખાનામાં 16, અને 16 પછી શું આવશે એ પણ તમારે મને કહેવાનું છે. 16 પછી શું આવે ભાઈ? 17. ચાલો આપણે એ પણ લખ્યું 17. 18, તો અહીંયા આપેલા છે 17 પછી 18, તો 18 પછી શું આવશે? હા, 19. ચાલો હવે તમારું જે આ તોરણ છે એના બધા જવાબ તમે લખી નાખ્યા. તો નીચે જોઈએ આપણે. એના પછીનો પ્રશ્ન છે, ખાનામાં દર્શાવ્યા મુજબની સંખ્યાઓ ઉપર ગોળ કરો કે ત્રિકોણ દોરી અને પેટર્ન પૂરી કરો. હવે અહીંયા તમને જે સંખ્યા આપી છે એમાં આપણે જોઈએ. 2, 3, 4, જુઓ 2ની ઉપર ગોળ કર્યું છે, પછી એણે માર્યો 2નો કૂદકો, 2 ઉપરથી કૂદકો માર્યો, જુઓ 2 છે બરાબર, પછી 1, 2, તો 4 ઉપર પહોંચીએ છીએ. તો ત્યાં તરત એણે ગોળ કર્યું છે ને. તો 4 ઉપર છે અને પછી એ 2નો કૂદકો મારે છે, જુઓ 5, 6, તો એણે 6 ઉપર ગોળ કર્યું છે બરાબર. એવી રીતે 6 ઉપરથી હવે કૂદકો મારવાનો છે અને આગળ ગોળ કરવાનું છે. તો 6 ઉપરથી કૂદકો મારે એટલે 6 પછી 7 અને 8, તો જુઓ 8 ઉપર ગોળ કરીએ. તમે પણ મારી સાથે સાથે ગોળ કર્યું ને. પછી 8 ઉપરથી 2નો કૂદકો મારવાનો છે, 9, 10, તો આવશે 10 ઉપર પણ ગોળ આવશે. હવે ફરીથી 2નો કૂદકો મારીએ આપણે, તો 10 પરથી કૂદકો મારીએ તો 11 અને 12, તો 12ની ઉપર પણ આપણે ગોળ કરવું પડે. ફરીથી કૂદકો મારીએ 13, 14, બરાબર. 14 ઉપરથી ફરીથી 2નો કૂદકો મારીએ 15, 16, 16 ઉપર ગોળ આવ્યું. તમે સમજી ગયા ને બાળકો? વાલી મિત્રો, આ રીતે બાળકોને 2-2ના કૂદકા મરાવતા મરાવતા તમારે 50 સુધીની જે સંખ્યા આપી છે એમાં બાળકોને જવાબ લખે એ માટે મદદ કરવાની છે. હવે 2ના કૂદકા પછી આપણે જોઈએ આગળ ત્રિકોણ. ક્યાં આપેલું છે? 5 ઉપર. તો 5 ઉપર ત્રિકોણ આપ્યું છે, પછી સીધું 10 ઉપર ત્રિકોણ આપ્યું છે, એટલે કે 5નો કૂદકો માર્યો. જો ગણાવું, હા તમને જોજો બરાબર. 5 ઉપર છે બરાબર. 1, 2, 3, 4 અને 5. 5નો કૂદકો માર્યો એટલે સીધો પહોંચી ગયો 10 ઉપર, અને 10 ઉપર કર્યું છે ત્રિકોણ. 10 ઉપરથી ફરીથી 5નો કૂદકો મારે છે. જુઓ હવે ગણીએ આપણે. 1, 2, 3, 4, 5, તો અહીંયા પણ ત્રિકોણ આપ્યું છે ને. તો અહીંયાથી હવે આપણે ત્રિકોણ દોરવાનું છે. ચાલો મારીએ 5નો કૂદકો અને ખાના ગણીએ. પહેલાં તો 1, 2, 3, 4, 5, એટલે 15 ઉપરથી 5નો કૂદકો મારીએ તો ક્યાં પહોંચીએ છીએ ભાઈ? 20 ઉપર. ચાલો 20ની આજુબાજુ ત્રિકોણ દોરો તો. તમારે પણ ત્રિકોણ દોરાઈ ગયું ને? ફરીથી 5નો કૂદકો મારવા માટે તૈયાર થઈ જાઓ મારી સાથે. 20 ઉપર છીએ, હવે 5 ખાના ગણવાના છે. 1,
2 3 4 5. તો તમે 5નો કૂદકો માર્યો એટલે ક્યાં પહોંચ્યા છો? વાંચો તો 25 ઉપર. શાબાશ. ચાલો ત્રિકોણ દોરો. દોરાઈ ગયો ત્રિકોણ. હવે આગળ 25 ઉપરથી 5નો કૂદકો મારીએ. 1 2 3 4 5. તો 25 ઉપરથી 5નો કૂદકો માર્યા તો આપણે ક્યાં પહોંચ્યા છે? બોલો તો. આ કઈ સંખ્યા છે? આ છે 30. તો હવે આપણે 30ની ઉપર ત્રિકોણ કરશું. વાલી મિત્રો, આ રીતે 30 ઉપરથી ફરીથી 5નો કૂદકો મરાવો અને બાળકો જ્યાં પહોંચે ત્યાં ત્રિકોણ કરો. પછી ત્યાંથી આગળ ફરીથી બીજી 5 સંખ્યાઓ ગણાવો અને એને ત્રિકોણ કરાવો. એમ કરી અને 50 સુધી તમારે બાળકોની પાસે ત્રિકોણ દોરાવવાના છે. જુઓ, એમાં કેટલીક સંખ્યાઓ એવી પણ હશે કે જેમાં ગોળ પણ થશે અને જેની ઉપર ત્રિકોણ પણ હશે. બરાબર. એની પ્રેક્ટિસ તમારે બાળકોને ઘરે પણ કરાવવાની રહેશે. બાળકો, આજે તમે ફૂલ પાંદડાની પેટર્ન બનાવી, દિવાસળીની પેટર્ન બનાવી અને સ્વાધ્યાય પોથીમાં તમને આપેલા પ્રશ્નોના જવાબ પણ સરસ રીતે લખ્યા છે. વાલી મિત્રોને ખાસ વિનંતી છે કે સંખ્યાની જે પેટર્ન આજે બાળકોને શીખવી છે એનો એમને એક મહાવરો મળે એવો પ્રયત્ન તમારા તરફથી તમારે કરવાનો છે. બરાબર. આજે ખૂબ મજા આવી. એવી રીતે આપણે નવું નવું શીખ્યા છે. તો ફરી મળીશું.